નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા પ્રકરણ 14 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. એ ક્યાં છે? પિતાનું નામ પ્રતાપભાઈએ જોતામાં ભૂંસી નાખ્યું. પિતરાઈઓના ખોડા ખરીદી લઈને શેઠે ફળિયું સુવન કર્યું હતું. ભાંગેલી ખડકી ઉતરાવીને પ્રતાપ શેઠે ત્યાં ડેલો પડાવ્યો. ડાબી બાજુ ઓરડા, જમણી બાજુ તબેલા. ડેલાની અંદર સ્ત્રીઓને રહેવાવાળી નાની ડેલી, નાની ડેલીને નાનો ચોક, નાના ચોકને પણ કોર ઓટા. ઓટાને માથે ચાંદની રાતે તકિયા મૂકીને પ્રતાપરાય પત્નીના ખોળામાં પગ દબરાવી અને લીલાછમ તાજા રચકા બટકાવીતી બે ઘોડીઓની લાત પણ એક પ્રકારની સમૃદ્ધિ દર્શક સુગંધે આખી ડેલીને ફોડાવી મૂકી. શેઠિયો શોખીન નીકળ્યો. પિતાની નાનકડી હાથડી પણ પડાવી નાખવાના એને ઘણા માથા માર્યા, પણ અમરચંદ શેઠે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી મારું એક જ બેસણું ને મુવા, પછી એ જો પડાવશો તો બોરિંગ સર્જીને હું ત્યાં ભમીશ. એટલે એ એક ખૂણાનું ખાચું મૂકીને પ્રતાપ શેઠે એક માળ ઉપર લેવડાવ્યો. એ માળ તેમજ ડેલી માથેની એ માળ મેઢી પર ચડીને દરિયાકાંઠાની ખાર વાણું. જ્યારે ટીપણી ટીપી ત્યારે ફરતા ગામોના સીમાડામાં એના રસડા સંભળાયા. વિજયગઢ આણેલી તીક્ષ્ણ લાઈટો મેઢીને માથે આખી રાત જગતી રહી, પણ ટીકણી બંધ ન પડી. અને 6 મહિને જે દિવસ વાસ્તુના અવસર પર ઇન્દ્રનગરના અધિકારી મંડળની એઠમાંથી ગામનો ઠેઠ ઢાઢી મીર વાઘરી ને ઝાપટું પેટ પૂરતું મળ્યું ધાન પામ્યું, તે દિવસથી પીપરડી ગામ આય સોઠીબાઈની પીપરડી એ જૂની નામથી ઓળખાતું બંધ પડ્યું. મલકમાં નવું નામ ફરી વળ્યું, પ્રતાપ અમરાની પીપરડી. તે દિવસથી પ્રતાપ શેઠે દાંતણ પાણી કરવા માટે ડેલીના ઓટા પર બેઠક રાખી. તે દિવસથી ગામની પનિયારીઓએ પ્રતાપ શેઠની ડેલી પાસે થઈને નીકળવામાં જીવનો મહિમા માન્યો. તે દિવસથી પાણી ભરનારીઓના ડગલાને ધોળિયા વળી, ઘૂમટાની લંબાઈ વધી, બેડાને ચકચકાટ ચડ્યા, ઇન્દ્રણીએ મોતીઓ જડાયા, ચારણીએ હીર ડોકાયા. જેમને પોતાની વહુ દીકરીઓના આવા શણગાર કરવાની ત્રેવડ નહોતી, તેમની બાયડીઓએ 99 જવાના નોખા લાંબા પંથ પકડ્યા. કોળી વાઘરીને વાણંદની વહુવારીઓએ શેઠની ડેલી પાસે નીકળવાની હિંમત છોડી, કેમ કે પ્રતાપ શેઠનું દાંતણ એટલે તો 15-20 પરોણાને દાયરો, ફરતા 5 ગામડાનો મોભો. મલાજો ઢાંકણ ઘોડે ચડીને ગામમાં આવતો, કોળી પાદરમાંથી જે નીચે ઉતરીને દોડું દોર્યો આવતો ને ઘોડે ચડ્યો ગરાસીઓ ગામના છીંડા ગોતીને પોતાની મુકામે બેસી જતો. હકમિયા જેવો બેઠો છે બાઈ, ગામ નારીઓ વાતો કરતી, દીવ વળ્યો છે એમ ડીલેએ કેવું વળ્યું છે બાઈ, પેટ તો વાટા પડે છે પ્રતાપ શેઠને. સાંજ પડતી ત્યાં ઉઘરાણીથી થેલી ઉપાડીને ગામમાં આવતો શેઠનો સંધી ગોતી સવાર ગામના દરબારોને નિસ્તેજ બનાવી દેતો. તે એનો તરવાર પોતો પાવલીઓના રણકારો કરતો ને એના હાથની બંદૂક દુશ્મનોના હૈયા ડાળતી. રાજપૂતોની એક પછી એક જમીન પોતાને બંધાણી ઘણીએથી રિસાઈને શેઠને ચોપડે બેસણું શોધવા લાગી. પ્રતાપના ચોપડાએ જમીનોને ખાતરી આપી કે આ દસ્તાવેજોના દ્વારમાંથી તમને કઢાવી જાય એવો ગરસ્ય હવે જન્મ લેવાનો નથી. સ્વાદના શોખીનો પ્રતાપ અમરાની પીપરડી પર મીટ માંડે છે. પુડલા ખાવાની તલબથી ત્રાસતા ન્યાયાધીશ પીપરડીનો કેડો સાંધે છે. લાડુના ભૂખ્યા લોક સેવકો ખેડૂતોના રોટલાથી થાકી પ્રતાપ શેઠની પીપરડીને પોતાના માર્ગને લઈએ છે. 100 રૂપિયાથી માંડી 100 રૂપિયાની ટહેલ નાખનાર વિપ્રને શો કોઈ પ્રતાપ શેઠની પીપરડી જ બંગલા ચીંધાડે છે. પ્રતાપે નાનકડા પીપરડી ગામમાં સર્વ પ્રકારના શહેરી સ્નેહિનીઓએ
આકર્ષક કરનારી સામગ્રી વસાવી હતી. મારી નવલકથા કોઈ સુંદર વાતાવરણમાં બેસીને મારે લખવી છે. પીપળડીની બંગલી સાપ છે કે પ્રતાપ પર કોઈ ગ્રંથકાર સ્નેહીનો કાગળ આવતો. હિંમતભરમાં સ્વરાજ્ય ફાળો ઉઘરાવીને વિશ્વમાં શોધું છું. માથેરાન મહાબળેશ્વર તો હવે જૂના બની ગયા છે. બોલો, બીજા મિત્રો તરફથી તાકીદના તારો આવી પડ્યા છે. તમારા પર કળશ ઢોળું કે એવો એક દેશસેવકનો કાગળ નહીં પણ તાર જ આવતો. ઇન્દ્રનગરની કોર્ટમાં મારા એક સ્નેહીને માથે રાજની આફત આવી છે. તમારા વિના બચાવ નથી. કાલે ટ્રેન પર જોડાશો. દેશી રાજ્યના ઈશ્વરને જાહેર સભામાં બાપુશાહી કહી વગોવનાર કોઈ રાષ્ટ્રવીર પોતાના ખોટા દસ્તાવેજ કરનાર શાળાને ઉગારવાની મેલી રમતમાં પણ પ્રતાપ શેઠની આ પ્રમાણે મદદ લેતા ને લેતા એટલે બસ ફાવતા. નાનકડા પીપરડી ગામમાં પ્રતાપ શેઠ હોય તો જ કાયદેસર ગણાય અને સાધુ સાધ્વીઓને ઉતારવા ઉપશ્રય બંધાય અને એક ગામના ફેરમાં જઈને રાજની રેલગાડીના પાના પીપળડીને પાદર પડે એવું સ્વપ્ન પણ જ્યાં બેવકૂફીમાં ખપે ત્યાં પ્રતાપ શેઠે સાચું કરી બતાવ્યું. જમીનો મપાઈ, સડક દોરાઈ, માટીના સુડલા ધોકાર પડવા લાગ્યા કે ખબર પડતા તો મુનિમ શ્રી મોહ વિજયજીએ પીપળડીના વણિકોને 10 ઘરોએ પોતાને ઘેર તીર્થકર ઉતાર્યા ગણ્યા. એક જ વચન લેવા આવ્યો છું. શેઠ મુનિમશ્રીએ એકાંતે વાત વિચારી. ફરમાવો. સ્ટેશનનું નામ શું રાખવાના છો? પીપરડી. ન બને ત્યારે તમારા ગામથી 3 જ ગાંવ પર ગૌતમગીરીની પ્રતિષ્ઠા મેં કરી છે. એ કેમ ભૂલી ગયા? એ નવીન તીર્થને મારે આબદ બનાવવું છે. તમારે એ પુણ્ય જોઈએ છે કે નહીં? સ્ટેશનનું નામ ગૌતમગીરીને ન પડાવો તો પીપળડીનું પાણી મારે ને મારા સાધુઓને ખપશે નહીં. અને મુનિમ શ્રી મોહ વિજયજી પ્રતાપ શેઠનો જમણો હાથ પોતાના પગને અંગૂઠે મૂકવીને ગોલ થઈ ગયા. 25 ગાંવના ઘેરાવમાં પ્રતાપ શેઠ થઈ રહ્યું અને પહેલી જ વાર ત્યાં આવતી રેલગાડીમાં પ્રતાપ શેઠ ખુદ ઠાકોર સાહેબના સલૂનો લઈ આવ્યા. ત્યાર પછી એ જુવાનના પ્રતાપી કીર્તિ મંદિર પર સોનાનું ઈંડું ચડી ગયું. આવી ધૂમધૂમ સાહેબની ઉપર એક ચિંતાની વાદળી તોડાઈ રહી હતી. પ્રતાપ શેઠનો 7 વર્ષનો લાડકો પુત્ર ગાળેલું શરીર લઈને મૂઢા હાથની સેજને માથે લૂછતો હતો. એની પહેલાંનું બાળક 3 વર્ષની ઉંમર લગભગ પથારીમાં જ વિતાઈને મૃત્યુ પામ્યો હતો. ડાક્ટરોની દોડ થતી હતી. મોસંબીના કરડિયા છેક મુંબઈથી ઉતરતા હતા. મહેમાનોની ભીડ 24 કલાક ચાલુ રહેતી. ઇન્દ્રનગરથી અધિકારીઓ પણ આટો ખાઈ જતા હતા. એક રીતે એ માંદગી હતી, બીજે સ્વરૂપે એ ઉત્સવ હતો. દુનિયાની દિલસોજી માનવીના આંગણામાં છોડો મારે એ અવસર ઉત્સવ નામને લાયક છે. 10 વર્ષે ગામની સુરત બદલાઈ ગઈ હતી. ના, એક પ્રતાપ શેઠના મેડી માળિયા જે એ બધું ભાંગેલા ગામની બરબાદીને આબાદી અને ઉજાસનો પોશાક પહેરાવતા ઊભા હતા. ચિંતામાં બળતું સપ ઘણી વાર બેઠું થઈ જાય છે, પણ એ બેઠા થવામાં પ્રાણ નથી હોતા. પીપળડી ગામના થોડાક ખોડાના વિલાયતી નળિયા એટલે કે ગામના ચિંતા ચડેલા સૌનું બેઠા થવું. ગરસિયાના ઘરો ખંડેરો બન્યા હતા. બ્રાહ્મણોને આંગણેથી ગાયોના ખીલા બળતણમાં ગયા હતા. ખેડૂતોના બળદને કાગડા થોલતાને ઉડાડવા માટે પૂંછડાની તાકાત તૂટી ગઈ હતી. સજીવન હતો ફક્ત વાઘરીવાળો. કુબાનું લીપણ એવું ને એવું ચોખ્ખું ફૂલ હતું. એક દિવસ કુબાના ફળિયામાં પડેલા અજીઠા હાડલાના કૂતરાઓની ઔષધિ માઈ
જીભો જ્યારે દાણો દાણો ચાટી લઈને ફરી ખીચડી ચડાવવા માટે તૈયાર માંચેલા જેવા બનાવી રહી હતી, ત્યારે સાંજનો સમય હતો. અલોપ બની ગયેલી તેજુના ખંડેર જેવા કોબાને છાપરે ઝૂલા ખાઈ રહેલા ટીપમાં એક આધેડ વાઘરી પાણી રેડતો હતો. એ વાઘરી એ જ હતો જેણે 10 વર્ષ પરની એક સંધ્યાએ તેજુની આડે પાડીને ગામ લોકોના લોહિયાળ માર ખાધો હતો. વાઘરીઓ બેઠા બેઠા વાતો કરતા હતા. ફરી વાર પાછી ઝાપટાઓને લેર થવાની. કેમ? શેઠનો છોકરો હવે ઘડી બે ઘડીનો મહેમાન છે. ખાપણમાં તો રોગા રેશમના રેટા જ ઓઢાડશે ને. વાઘરા ભાજી મરવાના. એલિયો પેલ વારકીનો મોવો ત્યારે કેવી અબડાતી બોલેલી. ભૂલી ગયા. આપણે તો હમણાં ઉલટાના ભારી એક દાંતણ રોજ નાખવા પડે છે શેઠને ઘરે. આપણને કોઈ લાભ મહેમાનનો કાંઈ પાર છે ને. હવે તો દાક્તરો મલક ભંડમાં હાલી મળ્યા છે. બોલનાર વાઘરી ભૂવો હતો એટલે માતાના ધાન જોરાવતુંએ લોક મટી ગયું છે. માતાના નામની માંદળ અડી એક વાર તો બાંધી જોઈ, પણ હવે એને કેવા કોણ જાય. માંદરડી શબ્દ સાંભળીને એક 70 વર્ષનો ડોસો ઊભો થયો. એ પોતાના કૂબામાં ગયા. 2-4 માટલા પડ્યા હતા, તેમાં તેણે ખાડા ખોડા કર્યા. એક નાનો સિક્કો એના હાથમાં આવ્યો. 10 વર્ષની કાટ ખાઈ ગયેલી એક 400 આનીને એણે માંજીને ઝડપથી કરી લઈને એ શેઠના ઘર ભણી ચાલ્યો. 2 વાર તો નામ મેંદ બનીને પાછો વળ્યો. 3જી વાર જે થાય તે ખરી એમ બોલીને એણે પગ ઉપાડ્યા. દાંતણ નાખવાને નિમિત્તે એ પ્રતાપ શેઠના અંદરના ઓરડાઓ સુધી પહોંચ્યો. ઓરડાની અંદર ઢોલિયાની વીંટાઈ વળી પુરુષો ને બૈરાનું ટોળું બેઠું હતું. 28-30 વર્ષની એક યુવતી ઓસરીની થાંભલીએ અડીને આંસુ પાડતી હતી. એ પ્રતાપ શેઠની પત્ની હતી. માં, વાઘરીએ કહ્યું, અત્યારે નહીં, ચાલ્યા જા ભાઈ. બાઈએ એને તરછોડ્યું. હું કશું માંગવા નથી આવ્યો, આપવા આવ્યો છું. શું છે? માં, હું અક્કલહીનો છું. મારી પાતીનું નખ ન લગાડજો. પણ જો એકવાર હૈયે બેસે તોય, જો એકવાર આ પહેલીમાં દોરો પૂરીને ભાઈને ગળે બાંધો તો બીજું તો કાંઈ નહીં માં. ભાઈના વિવાહ થશે તે દી અમેય ગળ્યો પામશું. એટલી જ મારી તો અબળખા છે માડી. શેઠ પત્નીએ પાવલી સામે જોયું. વિક્રમ જેવા તત્વજ્ઞાનીએ પણ વહેમને વશ થઈ અમરતાની આશાએ કાગડો ખાધો હતો. શેઠ પત્ની જે શ્રદ્ધાને વહેમની દવા દારૂ અને ઇન્જેક્શનો પણ અજમાવી ચૂકી હતી, તેવા જ વહેમથી પાવલીને પણ અંતરકાળના એક લૂલા પાંગડા ઇલાજ લેખે લઈ બેઠી. એને કોઈને જાણ ન થવા જ દીધી. પાવલીમાં છાનું માનું છેદ પડાવીને એણે તે દિવસ રાતે જ્યારે સૌ જમવા ઉઠ્યા હતા ત્યારે બાળને કંઠે બાંધી દીધી. જગતમાં ઘણા અકસ્માતો બને છે. એક સાથે બનતી ઘણી ઘટનાઓ કાર્યકારણની કડીઓના રૂપ ધારણ કરે છે. પ્રતાપ શેઠના પુત્રની બીમારીના વળતા પાણી થયા. વેદોએ, દાક્તરોએ, સારવાર કરનારાઓએ પ્રત્યેકે પોતપોતાના શિર ઉપર આ મહામૂલી જિંદગી બચાવ્યાની જસ પાઘડી પહેરી લીધી ને પ્રતાપ શેઠે પોતે પણ વ્યવહારજ્ઞ માણસ તરીકે પ્રત્યેકને પોતાના પુત્રનો જીવનદાતા કહી પાઘડી બંધાવી. છોકરા માથે પાણી ઢોળવાને દિવસ પ્રતાપનું ધ્યાન ગળામાં પડેલી 4 આનેની માંદડી પર ગયું. એણે પત્નીને સામે જોઈ કહ્યું, આ તમારી વિદ્યા હશે, રેવા દેજો, એ કાઢશો નહીં. તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ન ભૂલ્યા કે? સારું થયું કે મને વશ કરવાની કોઈ આવી માગદડી મારી ટોકે નાખવા નહોતા લઈ આવ્યા. લાવી હતી
એટલું કહીને એણે 2 હાથમાં પંજાના આંકડા ભીંડીને પ્રેમ માર્ત દડીનો આકાર રચ્યો એને ઉમેર્યું. નીકર તમે પણ ક્યાં બચવાના હતા? ખીજડા તલાવડીની પાળ ઉપરથી જોડ વળગ્યું તું, વિસરી ગયા. તને કોણે કહ્યું? પ્રતાપ શેઠ અપરાધીના રૂમમાં આવી ગયો. હવે એ વાત જવા દઈએ. પણ આ માતરડી ક્યારે નાખી તી? પછી કહીશ. પાણી ઢોળે પૂર્ણ સ્મૃતિમાં આવેલા બાળક ઉપર જ્યારે વર્ષની ઊંઘનું ધારણ વળ્યું હતું ત્યારે શેઠ પત્નીએ ગર્વભેર વડા સાકી કે તમારા વેદ ડાક્ટરની માત્ર પાછળ 2000 રૂપિયાનું ખર્ચ કર્યું તો મને પણ એ માતરડીના 2000 ચૂકવો. કોણે આપી? નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કિંમત નહીં રહે. તો પણ કહો. ફૂલ્યા વાઘરી. ફરીથી પાછું વાઘરીઓનું કામણ ટુમણ શરૂ થઈ ચૂક્યું છે ને? એનું મુહૂર્ત પોતાને ઘેરથી થયું છે એ વાત શેઠના હૃદયમાં ખટકી. એણે થોડા દિવસ રહીને ફૂલ્યા વાઘરીને એકાંતે તેડાવીને ધમકાવ્યું. ગામ છોડવું છે. 7 દોર ધાગા ચલાવવા માંડ્યા છે. ડેલા ભાંગી ગયા તા એ ભૂલી ગયો. હરામખોર મારા જ ઘરમાં. માફ કરો બાપા. શેઠની મોજ લેવાની આશાએ આવેલ શેઠની ચંપલ પડી હતી. તે મોંમાં લઈને કરગરવા લાગ્યો. 10 વર્ષ લગી દલમાં સંઘરી રાખેલી લાલચમાં મારો પગ ભૂલેથી પડી ગયો છે. હવે માફ કરો. 10 વર્ષની સી વાત. હજી મારો ખેદ છોડતા નથી કે તમે વાઘરા. બાપા સાપ મારો ગનો નથી. મેં તો સાપેલી વાતનું માર દલ માથેથી ભાર ઉતાર્યો છે. મારા સોણામાં આવી આવીને રોજ રખતું ને રોતું મોં હું તે દી ન સંઘરી શક્યું. મને કહે કે લુલિયા ભાભા પાવલી આજને આપતો પછી કેદી આપીશ. કોણ કહેતું તું? કોનું મોં રોતું તું? બાઈ સાપ મને ભટશો માં. મેં આજ લગી કોઈને નથી કહ્યું. નહીં ભઠ્ઠું કહે. તેજુડીનું મોં. પ્રતાપની આંખો નીચે ઢળી. એને દીધેલ જ એ પાયલી. મને હાલતી વખતે સમ ખવરાવી કીધું તું કે માતરડી ઘડાવીને ડોકમાં પહેરાવવાનું કહેજે. હું ફૂલા ભાભા શરીરે નળાવ્યા રહેશે. ભાઈ પણ હું અહીં એ વાત લઈને સી રીતે આવું? મારા પગ સે ઉપડે. નીકર મોટા ભાઈ માંદાને માંદા રહેતા હતા ત્યારે મને કાંઈ થોડું મન થયું હશે. વાઘરીએ કહ્યું. તું આ બધું શું બબડી રહ્યો છે? ગેલા તને ક્યારે આપી તી પાવલી? ક્યારે આ બધું કહ્યું તું કે જોડી કાઢ છે ને મને ઉઠા ભણાવ છો? માતા લે મને. જો હું ઉઠા ભણાવતો હોઈશ તો જાત્રાએ જાતી ઈ મને કહેતી ગઈ તી. 2 વાત કહેતી ગઈ તી ને? અમે એની જૂની ઢીબમાં ચકલાને પાણી નાખવાનું તો ક્યારેય વિસર્યા નથી. પણ આ બીજી વાત પાડવાના પગ નહોતા ઉપડ્યા બાપુ. જાત્રાએ પ્રતાપ પોતાની સ્મૃતિ તાજી કરવા લાગ્યો. કોની જાત્રાએ? એ ભાઈ ભગત માણસ કહેતો તો તેજુને અમારી દીકરી કરીને ડાકોરની જાત્રાએ લઈ જશું. અમને તે એમ થયું કે પાછત કરી આવતી હોય તો અમારી નાતમાં ભેળવી લઈએ. માથે બદનામું હોય ત્યાં સુધી તો. ફૂલો બોલતો બંધ પડી ગયો. એનું મોઢું ભાન આવ્યું કે પોતે જૂના જખમના ટેબા ઉડાડ્યા હતા. ફૂલા ભાભા પ્રતાપ શેઠ પોચા પડ્યા. તૂટક વાત છોડીને મને કઢીબંધ આખી વાત કહીશ. કહું ભાઈ સાબ, કહેવામાં મને સો વાંધો છે પણ તમે મને, હું તને કાંઈ નહીં કરું. બાબા મારે એ આખી વાત સાંભળવી છે. ફૂલાએ માંડીને વાત કહી. અત્યારે એ ક્યાં છે?
કાંઈ પત્તો નથી. ઇન્દ્રનાગરના એ મકાનની તને ખબર છે? મેં ફરી કીધી, જોયું નથી. મારી સાથે આવીશ, આપણે તાગડો મેળવવો છે. પણ બાપા, પોલો ભયથી ધ્રુજી ઉઠ્યો. હવે ઈને રસ્તે ચાલી ગઈ. મરી ખૂટી હશે. જીવતી હોય તો એ તમને વાતાવતી નથી. હવે એના મૂળિયા ખોદવાથી 100 સાર ખમ્મા ભાઈ બેઠા થયા છે. એને માતરડીનું બાનું તો બાનુંએ જાળવી રાખો. બાપા, એ દટાઈ ગઈ છે. તેમાંથી ખોદવાની શી જરૂર છે? પ્રતાપની આંખમાં જળ ઉભરાયા. બાબા, મારે એના મૂળિયા પણ નથી ખોદવા. એના મૂળિયા ખોદનાર મારા બાપ અને હમીરભાઈ તો મારી ખૂટ્યા છે. મારે ફક્ત આટલો ત્રાંગડો મેળવવો છે કે એ અને એનો છોકરો ક્યાં છે? જીવે છે કે મોયેલા છે? થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.